લીમખેડામાં સરકારી શાળાના બાંધકામને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. લીમખેડા તાલુકાના પરપટા એટલે કે નવીન ઉયેડ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના નવા મકાનમાં ધોધમાર વરસાદ વચ્ચે જ સ્લેબ ભરવાનું કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ ચાલુ હોવા છતાં આરસીસી સ્લેબનું કામ બંધ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે બાંધકામની ગુણવત્તા અને મજબૂતી સામે અનેક સવાલો ઊભા થયા છે. વરસાદ દરમિયાન કોન્ક્રીટમાં પાણી ભરાવવાથી બાંધકામની ગુણવત્તા પર અસર થવાની શક્યતા રહેલી છે. ત્યારે નાના બાળકોને જ્યાં અભ્યાસ કરવાના છે તે શાળાના મકાનના બાંધકામમાં આવી ઘોર બેદરકારી કેમ, તેવો સવાલ વાલીઓ અને ગ્રામજનો કરી રહ્યા છે. બીજી તરફ સ્થળ પર હાજર સુપરવાઇઝર પાસે વરસાદમાં કામ ચાલુ રાખવા અંગે પૂછપરછ કરવામાં આવતા સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે ગ્રામજનો અને વાલીઓએ શિક્ષણ વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરી સ્લેબની ગુણવત્તા પરીક્ષણ કરાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.